ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સોમનાથ મંદિરના 47મા પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવી। શ્રી સોમનાથ મહાદેવના 47મા પ્રતિષ્ઠા દિવસે દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા, જેમાં સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાયા હતા। શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સોમનાથ પરિષદમાં પાલખી યાત્રા નીકળતી હોય, પરંતુ બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ શહેરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળતા જ હર હર મહાદેવના નારાથી આખું પ્રભાત ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું। તેની સાથોસાથ મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ આ યાત્રામાં જોડાયા હતા અને જે યાત્રા શહેરમાં નીકળી હતી ત્યારે મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સોમનાથ શહેરમાં સર્જાયા હતા। ઢોલ નગારા અને બેન્ડ પાર્ટી સાથે ભવ્ય પાલખી યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળી હતી। મોટી સંખ્યામાં લોકો પાલખી યાત્રાના દર્શન કરવા માટે જોડાયા હતા। આ પાલખી યાત્રામાં સોમપુરા બ્રહ્મ સમાજ અને તીર્થ પુરોહિત સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ જોશી, સમસ્ત ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, નગરપાલિકાના પ્રમુખ જયદેવભાઈ જાની, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પ્રભાસ પાટણ કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાલખી યાત્રામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાળ પાટણ સનાતન હિન્દુ સેવા પ્રમુખ છું। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જે સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા જે ભગવાન સોમનાથ મહાદેવની 74મી પ્રાણ પ્રતિષ્ઠા દિવસે જે પાલખી યાત્રા નીકળે છે, જે વર્ષોથી સોમનાથ મંદિરની અંદર નીકળતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી સોમપુરા બ્રાહ્મણ સમાજને સોંપી છે, તો એ નગર યાત્રા તરીકે આખા પાટણ ગામમાં આખા રસ્તામાં નીકળે છે ને એનું રસ્તે રસ્તે જે સમાજો દ્વારા એનું સન્માન થાય છે। પાલખી યાત્રાને હરતોળા થાય છે, ફૂલથી ચરાવે છે અને જે પ્રજા નગર યાત્રા જોડાય છે એમાં ઠંડા પીણાના સ્ટોલ રાખીને એનું સ્વાગત કરવામાં આવે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।